નમસ્કાર મિત્રો, વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો, જેથી હું આવી રીતે જ નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ અને તમને નવી માહિતીથી વાકેફ કરતો રહીશ। તો ચાલો મિત્રો, આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો જુઓ મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે જે કરાર આધારિત કર્મચારીઓ છે એમના વેતનની અંદર હાલમાં જ 25% વધારો કરવામાં આવશે એવી એક ન્યૂઝ આવી ગઈ છે અને આજે ચૂંટણી પહેલાં જ આ જાહેરાત કરી દેવામાં આવી છે, બરાબર ને। તો આપણો પ્રશ્ન એ રહેશે કે આ જે કરાર આધારિત કર્મચારીઓ છે, જેમાં દરેક પ્રકારના કરાર આધારિત કર્મચારીઓ આવી જાય છે, તો દરેકને લાગુ પડે છે ખરું કે નહીં, અને કયા જે કરાર આધારિત કર્મચારીઓ છે એમનાથી શરૂઆત થઈ છે એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર ને। તો મિત્રો, સૌથી પહેલો જે ટૉપિક છે એમાં આપણે જોઈએ તો કરાર આધારિત કર્મચારીઓના પગારમાં 25% વધારો કરવામાં આવ્યો છે, જેમાં બે મુદ્દાઓ છે, જેની અંદર 100 જેટલી કેડરની અંદર કામ કરતા કરાર આધારિત કર્મચારીઓને આનો જે લાભ મળશે, બરાબર। 100 જેટલી કેડરની, બરાબર ને, 100 જેટલી કેડરની અંદર કામ કરતા કરાર આધારિત કર્મચારીને આનો લાભ મળશે। હવે બીજો મુદ્દો છે કે 26,000 જેટલા કર્મચારીઓને લાભ મળશે। કેટલા? 26,000 જેટલા કર્મચારીઓને છે, તો આ 25%નો જે વધારો થયો છે એમના વેતનમાં એનો લાભ મળવાનો છે। અને મિત્રો, બીજો એક મહત્ત્વની વાત કરીએ તો આપણે કે શું જ્ઞાન સહાયકોના કિસ્સામાં પણ આ વાત લાગુ પડે છે? કારણ કે જ્ઞાન સહાયક જે છે આ પણ 11 માસના જે કરાર આધારિત કર્મચારીઓ છે, બરાબર ને। તો આમણે પણ આ વાત લાગુ પડે છે ખરી અથવા નથી પડતી? અને જો હા લાગુ પડતી હોય તો આનો લાભ આ લોકોને ક્યારથી મળશે, બરાબર? આના પર પણ આપણે ડિસ્કસ વાત કરવાના છીએ, બરાબર ને। તો ચાલો મિત્રો, આગળ જોઈએ। તો સૌથી પહેલાં આપણે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો તમે, અહીં એક ન્યૂઝપેપર જે છે, વર્તમાનપત્ર, એનું કટિંગ છે। એની અંદર એક સ્પષ્ટ ન્યૂઝ જાહેર કરી છે કે લોકસભા ચૂંટણી પહેલાં આરોગ્ય કર્મચારીઓને, જો મિત્રો આરોગ્ય કર્મચારી, બરાબર ને, જે આરોગ્ય કર્મચારીઓ છે એમને સરકારે નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત 26,000થી વધુ કર્મચારીઓના પગારમાં 25%નો વધારો કર્યો છે એવી ન્યૂઝ જે છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ ન્યૂઝ પરિપત્રમાં, બરાબર ને। અને વાત કરીએ તો આ જે ન્યૂઝ હતી એ ન્યૂઝ એક છે તો એક ચેનલ છે, ટીવી ચેનલ, એની અંદર પણ ન્યૂઝની ચેનલની અંદર પણ આવી ગઈ છે કે કરાર આધારિત કર્મચારીઓના પગારમાં 25%નો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે મિત્રો, આ જે વાત છે આ તદ્દન વાત કેવી છે? સાચી વાત છે, બરાબર ને। આ જે વાત છે સાચી છે અને હવે ક્યારથી લાગુ પડે છે આપણે જોવાનું એ રહેશે, બરાબર ને। હવે આપણો મહત્ત્વનો મુદ્દો એ છે કે જ્ઞાન સહાયક જે છે, જ્ઞાન સહાયક જે 11 માસ કરાર આધારિત કર્મચારીઓ છે એમના પગારમાં વૃદ્ધિ થશે કે નહીં થશે, બરાબર ને। તો ચાલો એને આપણે જોઈએ। તો સૌથી પહેલાં મિત્રો, હું તમને જ્ઞાન સહાયકની જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ બતાવવા માંગીશ। આ જે ઓફિશિયલ નોટિફિકેશન જે છે 7મો મહિનો અને 10મી તારીખ 2023ના દિવસે છે તો બહાર પાડવામાં આવ્યો હતો, જેની અંદર હું તમને એક મુદ્દો બતાવીશ F નંબરનો। આ F નંબરનો મુદ્દો જે પોઈન્ટ છે એની અંદર આપણે જોઈ શકીએ માનદ વેતનમાં સમયાંતરે વધારો। એટલે જુઓ, જ્ઞાન સહાયકોનું જે વેતન છે એની અંદર સમયાંતરે વધારો ક્યારે થશે? આ યોજનાના 2 વર્ષ, જો મિત્રો ખાસ યાદ રાખો, 2 વર્ષ પૂર્ણ થયેથી ઉચ્ચક માનદ વેતનમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે। તો જુઓ મિત્રો, 2 વર્ષ, બરાબર ને। તો જ્ઞાન સહાયકો માટે આ વાત ક્યારે લાગુ પડશે? જ્યારે જ્ઞાન સહાયકો 2 વર્ષ જે એમની જોબ છે, નોકરી છે, પૂર્ણ કરશે, ત્યાર પછી જ્ઞાન સહાયકોના પગારની અંદર વેતનમાં છે તો વધારો કરવા માટે રાજ્ય સરકાર વિચારણા કરશે। એટલે અત્યારે હાલમાં જે 25% વધારો થયો છે કરાર આધારિત કર્મચારીના વેતનમાં, એ જ્ઞાન સહાયકોને લાગુ પડશે નહીં, બરાબર ને। એટલે જ્ઞાન સહાયકોને લાગુ નહીં પડવાનો, જ્યારે 2 વર્ષ જ્ઞાન સહાયકોને પૂર્ણ થશે ત્યારબાદ આ યોજના મીન્સ કે જે 25%નો વધારો છે એ જ્ઞાન સહાયકો માટે પણ લાગુ પડશે। તો મિત્રો, આ હતી સમગ્ર માહિતી, જે 25% વધારે છે વેતનમાં એ કયા કર્મચારીઓ માટે લાગુ પડી શકે છે, જ્ઞાન સહાયકો માટે પડશે અથવા નહીં પડશે, બરાબર ને। અને મિત્રો, આના વિશે આજે એક માહિતી વિગતવાર આવશે, એનાથી પણ હું તમને વાકેફ કરાવી દઈશ, બરાબર ને। તો મિત્રો, આશા રાખું છું વિડીયોની અંદર જે માહિતી આપી છે એ તમને સમજ પડી ગઈ છે જ્ઞાન સહાયકોના કિસ્સામાં, કે શું જ્ઞાન સહાયકોના પગારમાં પણ વધારો થશે, નહીં થશે, અને ક્યારે થશે, તો કયા સમય થશે, બરાબર ને। તો આ હતી સમગ્ર માહિતી આજના વિડીયોને લઈને। જો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા જે પણ મિત્રો છે એમના સુધી શેર કરો। થેન્ક યુ મિત્રો, આભાર।